વાત કરીએ રાંધનપુર ખાતે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓએ સેવાળાને જિલ્લો બનાવી રાંધનપુરની જનતા સાથે અન્યાય કર્યો છે। વધુમાં કહ્યું હતું કે રાંધનપુરને જિલ્લો બનાવવો જોઈએ કારણ કે રાંધનપુરની અંદર તમામ જાતની સુવિધાઓ છે, માટે તે જિલ્લો બનવાને લાયક છે। રાધનપુરને જિલ્લો નહીં બનાવીને ગુજરાતની સરકારે અને જેને રાધનપુરનો આજ સુધી લાભ લીધો એવા લોકોએ રાધનપુર સાથે અન્યાય કર્યો। રાધનપુરમાં બધી જ વ્યવસ્થાઓ હતી, નેશનલ હાઈવે હતો, રેલવે સ્ટેશન હતું, રાધનપુર જોડે સિવિલ હોસ્પિટલ બને એવી રેફરલ હોસ્પિટલ હતી, સાથે કલેક્ટરને બેસે એવી બધી જ વ્યવસ્થાઓ હતી, સરકારી જમીનોમાં યુનિવર્સિટી બનાવી હોય તેની વ્યવસ્થાઓ હતી, ડેરીઓ બનાવી હોય, સહકારી સંસ્થાઓ બનાવી હોય, બેંક બનાવી હોય એના માળખા માટેની વ્યવસ્થા હતી। છતાં પણ આને ડિસ્ટ્રિક્ટ નહીં બનાવવાનું કારણ રાધનપુરના લોકોના સાથે હળહળતો અન્યાય અને રાધનપુરનો વિકાસ અટકાવવાનું ષડયંત્ર જેને રાધનપુરે મોટા બનાવ્યા એવા લોકોએ જ કર્યું। ફક્ત ધારાસભ્ય નાચવામાં જ રહ્યા અને અમારા આખા વિસ્તારના સૌથી મોટો અન્યાય થયો છે, જેના પાછળનું મૂળ કારણ કે રાધનપુરમાં જે લોકોએ મોટા કર્યા એને જ રાધનપુરના અન્યાય કરીને રાધનપુરને નુકસાન કર્યું છે। લોકસભા પણ ભાજપ અહીંયા રાધનપુરના લીધે જીત્યું, વિધાનસભા પણ ભાજપ જીત્યું, છતાં રાધનપુરનો હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે, જેના સામે મારો સખત વિરોધ છે।